નમસ્કાર મિત્રો, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, દર બુધવારે મળતી કમિશનર્સના અધ્યક્ષસ્થાને મળતી રિવ્યુ બેઠક આ બુધવારે પણ મળી હતી અને તેમાં મોટે ભાગે શહેરમાં ખાબકેલ વરસાદી પાણીના ભરાવા, નાગરિકોને થયેલ જાનમાલના નુકસાનો અને તેના અગમચેતીના પગલાં અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. જોકે મિટિંગની શરૂઆતમાં જ મ્યુનિસિપલ કમિશનરે સોલિડ વેસ્ટના ડાયરેક્ટર વિજયભાઈ મિસ્ત્રી અને WRMના સિટી એન્જિનિયર વિજયભાઈ પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા, કારણ કે સફાઈમાં અને વરસાદી પાણીની નિકાલમાં બંને ટીમોએ ખડે પગે રહી નાગરિકોને સેવા કરી હતી અને તેને મિટિંગમાં હાજર રહેલા તમામ અધિકારીઓએ પણ અભિનંદન આપ્યા હતા. મિટિંગની શરૂઆત સાથે જ કમિશનરે કહ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જની કારણે આ પરિસ્થિતિ કાયમી ધોરણે હવે થઈ ગઈ છે. માત્ર અમદાવાદની સમગ્ર વિશ્વ તેમનો સામનો કરી રહ્યું છે. તેથી આપણે આ બાબતે પણ ભવિષ્યની તૈયારીઓ કરવી જોઈએ અને આ વરસાદ બાદ જે લૂપફોલ્સ જોવા મળે છે તે અંગે પણ આપણે આયોજન કરવા જરૂરી બને છે. કમિશનર સાહેબે જે લૂપફોલ્સ બતાવ્યા હતા તેમાં સૌથી મોટો લૂપફોલ છે તો કે સ્ટ્રોમ વોટરના ઢાંકણા જ બંધ હતા. વરસાદી પાણીના નિકાલ માટે જે સ્ટ્રોમ વોટર લાઈન કરવામાં આવી છે તેના ઢાંકણા જ બંધ હતા, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થવામાં ખૂબ જ સમય લાગ્યો હતો અથવા તો થયો જ ન હતો. બીજી વસ્તુ કે કમિશનર સાહેબે એમ જણાવ્યું કે આપણે રોડ બનાવ્યા છે પણ રોડની બાજુમાં પાણીના નિકાલ માટેની કોઈ જગ્યા જ રાખતા નથી. ડ્રેન વોટર સિસ્ટમ જ નથી અને જેને કારણે પણ પાણીનો નિકાલ થતો નથી. તેથી ભવિષ્યમાં જે રોડની જે પણ ફાઇલો આવે તેમાં ડ્રેન વોટરની સિસ્ટમ અને વોટર ટેબલની ટેન્ડરમાં શરતો નહીં હોય તો હું તે ફાઇલો પર સહી નહીં કરું, તેમ તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું. આ વરસાદમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ બોપલ અને ગુમામાં થઈ હતી. તેથી કમિશનર સાહેબે એમ જણાવ્યું હતું કે બોપલ અને ગુમામાં જે પણ ફાઇલો પેન્ડિંગ પડી છે તેનો અઠવાડિયામાં નિકાલ કરો અને તાત્કાલિક યુદ્ધના ધોરણે તે વિસ્તારોમાં કામ શરૂ કરો, જેથી ત્યાં આવી હાલાકી ફરીથી ન સર્જાય. કમિશનર સાહેબે તમામ ડેપ્યુટી કમિશનરો પાસેથી જે WRMની મિટિંગમાં અને રોડ પ્રોજેક્ટની મિટિંગ સમયે જે પ્રેઝન્ટેશન માંગ્યું હતું તેમાં જે ગેપ મળ્યા છે, મતલબ કે જ્યાં લૂપફોલ્સ છે તે પૂરવા માટે ટાસ્ક ફોર્સ બનાવવા માટે પણ તમામને કહ્યું હતું અને વહેલામાં વહેલી તકે તેનું આયોજન કરી અને આ લૂપફોલ્સ દૂર કરવા માટે કહ્યું હતું. બીજી વસ્તુ હતું ભૂવાની. CCRSની ફરિયાદમાં રોડ પોટહોલ્સ અને ભૂવાની પણ ફરિયાદો વધી રહી છે. કમિશનર સાહેબે એમ કહ્યું કે હું આ ચેપ્ટર કાયમી ધોરણે બંધ કરવા માંગુ છું, તેથી ભૂવા કાયમી ધોરણે ના થાય તેનું આયોજન કરવાનું છે અને પોટહોલ્સ પણ યુદ્ધના ધોરણે પૂરવામાં આવે. લાંબા વોર્ડમાં આની ફરિયાદ વધારે છે તેમ કમિશનર સાહેબે જણાવ્યું હતું. આ ઉપરાંત સુપર સકર મશીન માટે પણ થોડીક ગરબડો થઈ છે. ખાસ કરીને પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનરને એ પણ ખબર ન હતી કે તેમના ઝોનમાં કેટલા સુપર સકર મશીનો છે અને એ બાબતે પછી કમિશનર સાહેબે થોડા તેમની સામે ગરમ પણ થયા હતા. બીજી વસ્તુ એ હતી કે સુપર સકર મશીનોમાં એક શિફ્ટમાં કામ કર્યા પછી 4-4 કલાક પડ્યા રહે છે. તે બાબતે પણ કમિશનર સાહેબે થોડીક લાલાક કરી હતી અને અધિકારીઓને કહ્યું હતું કે આ મામલે શું છે તેનો જવાબ આપશો. સ્ટ્રીટ લાઇટો બંધ થાય છે, વરસાદ પડે છે અને સ્ટ્રીટ લાઇટો બંધ થાય છે તે અંગે ચર્ચા થઈ હતી. કમિશનરે પૂછ્યું હતું કે આ બાબતે કેમ આ શાના કારણે બંધ થાય છે. ત્યારે સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટનો હવાલો સંભાળતા અમિતભાઈ સંઘવીએ એમ કહ્યું હતું કે વરસાદી પાણીનો ભરાવો થતો હોવાથી MCB બંધ કરી દેવામાં આવે છે અને કોઈ શોર્ટ સર્કિટ કે કઈ દુર્ઘટના ના બને તેના કારણે બંધ કરવામાં આવે. ત્યારે કમિશનર સાહેબે તરત બીજો સવાલ કર્યો હતો કે ત્યાર પછી શું, વરસાદી પાણી નીકળી ગયા પછી શું? તેમ વરસાદી પાણી ઓસર્યા પછી સ્ટ્રીટ લાઇટો ચાલુ થતી નથી અને તમે ટેન્ડરમાં પણ MCB અને પેનલ ક્યાં મૂકવી તે અંગેની પણ તમને ગતાગમ નથી. તેથી એ પણ મારે તમને બતાવવું પડશે કે અહીંયા ટેન્ડરમાં સ્ટ્રીટ લાઇટમાં MCB ને પેનલ ક્યાં રાખવી તે અંગે પણ તમે યોગ્ય દિશામાં કામ કરતા નથી. બગીચા વિભાગની ફરિયાદો પણ વધારે આવે છે, ખાસ કરીને ટ્રીમિંગની. તે વખતે બગીચા વિભાગના અધિકારીએ AC પટેલ સાહેબે એમ જણાવ્યું હતું કે સાહેબ, લોકો પોતાના જરૂર કરતાં વધારે ટ્રીમિંગ અને ખાનગી મિલકતોમાં ટ્રીમિંગ માટેની ના કારણે ફરિયાદો કરે છે. કમિશનર સાહેબે પૂછ્યું હતું કે તો તમારી પાસે કેટલી વાહન છે તે જણાવો.
ટ્રીમિંગ માટે એમણે 21 વાર હોવાનું જણાવ્યું હતું કે વધુ વારની જરૂર હોય તો તમે મને કહેજો, હું તરત આ અંગે તેનો નિકાલ કરીશું. વોટર પોલ્યુશન અંગે પણ ફરિયાદો આવે છે. ઝીરો ક્લોરિનેશન અથવા તો ક્લોરિન ઓછું હોવાનું વાત થાય છે ત્યારે વોટર ઓપરેશન વિભાગના એડિશનલ પ્રભાકર સાહેબે એમ કહ્યું કે સાહેબ અમે નિયમ મુજબ CPHOના નિયમ મુજબ 2 ppm કે 3 ppm જેટલું ક્લોરિનેશન કરીએ છીએ. કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે ચોમાસામાં CPHOની ગાઈડલાઇનને ભૂલી જવી પડે અને એન્ડ યુઝર સુધી ક્લોરિનેશન થાય અને ક્લોરિનયુક્ત પાણી જાય તે રીતની તમારે આયોજન કરવું જોઈએ. દક્ષિણ ઝોનમાં ક્લોરિનના ભાવે પાણીજન્ય રોગચાળો વધ્યો છે. ડોક્ટર ભાવિન સોલંકીએ એમ કહ્યું હતું કે જુલાઈ 2025માં કોલેરાના 27 કેસ હતા અને જુલાઈ 2026માં 0 કેસ છે. ત્યારે કમિશનર સાહેબને થોડીક શંકા ગઈ હતી, જેના જવાબમાં ડોક્ટર ભાવિન સોલંકીએ એમ પણ કહ્યું હતું કે આવી જ શંકા ગુજરાત સરકારને પણ થઈ હતી અને ગુજરાત સરકાર આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી કે જ્યાં ગયા વર્ષે વધારે કેસ થયા હતા તે વિસ્તારોની તપાસ કરવામાં આવી હતી અને તે બાબતમાં પણ આપણે સાચા ઠર્યા છીએ. મતલબ કે આ વર્ષે અમદાવાદમાં હજી સુધી કોલેરાનો કોઈ પણ કેસ નોંધાયો નથી. ડેન્ગ્યુમાં 19 કેસ નોંધાયા. જે કમિશનરે એમ કહ્યું હતું કે જ્યાં ખાબોચિયા ભરાઈ રહ્યા છે ત્યાં જલ્દીથી પાણીનો નિકાલ કરો અથવા તો તેમાં ઓઇલ નાખો જેથી કરીને નવા મચ્છરોની ઉત્પત્તિ ના થાય. અને દક્ષિણ ઝોનમાં નીલ ક્લોરિનના સેમ્પલ વધારે આવ્યા છે તેના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે. આ બાબતે દક્ષિણ ઝોન એડિશનલ હિમાંશુ મહેતાએ કહ્યું કે સાહેબ ખાનગી સોસાયટીઓમાં આ પ્રોબ્લેમ વધારે છે અને ચેરમેનો માનતા નથી. કમિશનરે એમ કહ્યું કે તમામ ચેરમેનો સાથે વાત કરો, તેમને જાગૃત કરો અને તેમને સમજાવો કે આ બાબતે થોડા જાગૃત થવાની જરૂર છે અને ક્લોરિનેશન કરવાની જરૂર છે. પછી આવે તો ફટાકડાનો સવાલ કે ફટાકડા બાબતે જે વસ્ત્રાલમાં દુર્ઘટના ઘટ્યા બાદ ફટાકડા બાબતે ચર્ચા કરી હતી. કમિશનરે એમ કહ્યું હતું કે મારી જાણમાં છે કે જે દુકાનોને BU પરમિશન નથી છતાં પણ તેને ફાયર તરફથી NOC આપવામાં આવી રહી છે. ત્યારે ફાયર ઓફિસર ડોંગરે જણાવ્યું હતું કે આ બાબત સાચી છે, પણ કારણ કે BU માટે ફાયર NOC પહેલા માંગવામાં આવે છે તેથી અમે NOC આપીએ છીએ. જેની સામે ટાઉન પ્લાનિંગ અધિકારી રમેશ દેસાઈએ એમ કહ્યું હતું કે નવા કન્સ્ટ્રક્શનમાં જ અમે ફાયર NOC માંગીએ છીએ, જૂના કન્સ્ટ્રક્શનમાં ફાયર NOCની જરૂર હોતી નથી, તેથી આ બાબત પાયાવિહોણી છે. કમિશનરે એમ કહ્યું હતું કે ફરીથી તપાસ કરો અને જે દુકાનોને BU ના હોય તેની ફાયર NOC રદ કરો. આ ઉપરાંત તમામ ડેપ્યુટી કમિશનરોને જે વૃક્ષારોપણ થયા છે તેની અંગત તકેદારી રાખવા માટે સૂચનાઓ આપી હતી. ત્યારબાદ તળાવો વરસાદમાં કેટલા ભરાયા તે અંગે ચર્ચા થઈ હતી. તેના જવાબમાં એમ જાણવા મળ્યું હતું કે કેટલાક તળાવો ખાલી કરવામાં આવ્યા છે કારણ કે 30મી જુલાઈ બાદ ફરીથી વરસાદની આગાહી હોવાથી તળાવો ખાલી કર્યા છે જેથી પાણીનો વ્યવસ્થિત અને યોગ્ય નિકાલ થઈ શકે. આશા છે આ વિડીયો આપને પસંદ આવ્યો છે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. Yeah.